હેલો, કેમ છો બધા? આજે આપણે જલેબી બનાવવાની રેસીપી જોઈશું. સૌથી પહેલાં આપણે ચાસણી બનાવવાની રીત જોઈ લઈએ. જેમાં મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ અને 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. એટલે જેટલી તમે ખાંડ લો એટલું પાણી તમારે એડ કરવાનું છે. સાથે જ કલર સારો આવે તેના માટે અહીંયા મેં ઓરેન્જ કલરનો જે ફૂડ કલર આવે છે તે ઉમેરી લીધો છે. 1 ચપટી જેટલો, એટલે કે 1 જ પીંચ નાખવાનો છે. તમારી આંગળી અને અંગૂઠાની વચ્ચે આવે એટલો જ તમારે નાખવાનો છે. હવે આપણે ગેસ પર જે મિશ્રણ તૈયાર કર્યું છે તેને મૂકી દઈશું અને સરસ ચાસણી બનાવી લઈશું. અહીંયા આપણે કોઈ તાર કરવાની જરૂર નથી કે તાર થાય તો ચાસણી પરફેક્ટ હોય એવું નથી. આમાં માત્ર ખાલી થોડી ચીકાસવાળી ચાસણી થાય એવી જ ચાસણીની જરૂર પડે છે. અહીંયા સરસ રીતે આપણી ચાસણી ઉકળી રહી છે. હવે તેમાં આપણે 4-5 નંગ ઇલાયચીના દાણા જે છે એ નાખી દઈશું, જેના કારણે ખૂબ જ સરસ સુગંધ તો આવે જ છે, પણ સાથે સાથે જલેબીમાં તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. આ રીતે આપણે ચેક કરીશું કે ચીકાસ, તમે આંગળી પર શાઇનિંગ જે દેખાય છે એના પરથી ખબર પડે છે કે સરસ ચીકાસવાળી ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે જલેબી બનાવવા માટેનું આપણે બેટર તૈયાર કરીશું. તેમાં મેં અહીંયા જે 1 કપ જેટલો મેંદો લીધો છે, તેમાં આ રીતનું મેં 2 ચમચી જેટલું તેલ, એટલે કે જે નાનો ડોયો છે એમાં ભરાય એટલું ઘી લઈ લીધું છે. ત્યાર પછી આપણે થોડું થોડું પાણી મિલાવીને એને મિક્સ કરીશું. એકદમ સાથે બધું પાણી નાખવાનું નથી, આપણે થોડું થોડું કરીને જ પાણી ઉમેરવાનું છે. જો મિશ્રણ વધારે પાતળું થઈ જશે તો આપણી જલેબી સારી રીતે શેપમાં આવે નહીં, એટલે થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈશું. અને એક પ્રકારની જે કન્સિસ્ટન્સી હોય છે એ આપણે તૈયાર કરીશું કે ભાઈ આ રીતની કન્સિસ્ટન્સી જોઈએ છે આપણને. મને સહેજ પાણી ઓછું લાગી રહ્યું છે, તો અહીંયા મેં 2-3 ટીપ જેટલું પાણી ફરી ઉમેરી લીધું છે. આ રીતે તમે જોઈ શકો છો કે કેવું ખીરું આપણે તૈયાર કરવાનું છે. હવે જે આપણું બેટર છે એમાં પણ મેં 1 પીંચ જેટલો ફૂડ કલર એડ કરી લીધો છે અને એને પણ 2-3 ટીપ જેટલું પાણી નાખી અને સરસ રીતે અંદર સ્પ્રેડ થાય તેના માટે મેં 2 ટીપા પાણી નાખી અને એ પણ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાં 1 ઈનોનું જે પેકેટ છે એ પેકેટ આપણે ઉમેરી લઈશું. અહીંયા તમે જોયું કે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ મેં વાપર્યા છે. મેંદો, ઘી, ઈનો અને ફૂડ કલર, આ 4 વસ્તુની ઉપયોગ કરીને જ આપણે અહીંયા જલેબીનું બેટર તૈયાર કર્યું છે. આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેવું એનું બેટર તૈયાર થયું છે. બહુ પાતળું પણ નથી કરવાનું. હવે જલેબી પાડવા માટે અહીંયા જે આપણી દૂધની થેલી આવે છે એ દૂધની થેલીનો મેં ઉપયોગ કર્યો છે. સરસ રીતે 2-3 વાર પાણીમાં ધોઈ લીધી છે. હવે તેને એક ગ્લાસમાં મૂકી અને સરસ રીતે ઉપરથી કટ કરી લઈશું અને ડોયાની મદદથી આ બેટરને આપણે એ જે દૂધની થેલી છે તેની અંદર ભરી લઈશું. તમે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી અને તેમાં પણ ભરીને જલેબી પાડી શકો છો. હવે આપણું બેટર છે એ થેલીની બહાર ન આવી જાય તેના માટે એક રબર બેન્ડ લઈને આપણે તે રબર બેન્ડ લગાવી દઈશું. આ રીતે આપણે સરસ રીતે રબરને લગાવી અને એક કોન ટાઈપનો આકાર બનાવી આપી દઈશું એને. હવે એક પહોળી પેન લઈ લેવાની છે, જેના કારણે
આપણી જે જલેબી છે તે વધારેમાં વધારે આપણે પાડી શકીએ. જો સાંકડી પેન આપણે લઈશું તો એની અંદર 1-2થી વધારે જલેબી આવે નહીં. એટલે આપણે એક ચપટી હોય તેવી પેન લઈ લેવાની છે અને એમાં તેલ લઈને ગરમ કરવા મૂકવાનું છે. આ બાજુ આપણે જે કોન તૈયાર કર્યો છે તેને કાતરની મદદથી એક હોલ પાડી લેવાનો છે. અહીંયા આપણે ચેક કરી લઈએ કે તેલ આપણું ઉકળ્યું છે કે નહીં. તો તેલ સરસ ઉકળી ગયું છે. એટલે હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેના વડે જલેબી પાડીશું. તમને નાની મોટી જેવા શેપની જલેબી પસંદ હોય એ શેપની તમારે જલેબી પાડવાની છે. આ રીતે આપણે ઉલટ પુલટ કરીને સરસ રીતે જલેબીને ફેરવવાની છે. જ્યાં સુધી સરસ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે જલેબીને ફેરવવાની છે. જલેબી થોડી ક્રિસ્પી હોય તો ખાવામાં મજા આવે છે, સરસ લાગે છે. એટલે આપણે એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. લગભગ કલર જોઈને આપણને લાગે છે કે આપણી જલેબી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. ગોલ્ડન બ્રાઉન કલર એનો આવી ગયો છે. હવે આપણે તેને ઝારાની મદદથી કાઢી અને જે ચાસણી તૈયાર કરી હતી એ ચાસણીમાં આપણે તેને નાખી દઈશું. આ રીતે આપણે બધી જલેબીને ચાસણીમાં ડૂબી જાય એ રીતે મૂકવાની છે. આમ તેમ ફેરવી અને ચાસણી સરસ રીતે એની ઉપર ચોંટી જાય એ રીતે આપણે તેને ફેરવવાની છે. બસ 1-2 મિનિટની અંદર આ જે જલેબી છે તે ગરમ છે તેથી ચાસણીને સરસ રીતે એબ્ઝોર્બ કરી લેશે. ત્યાર પછી આપણે જે જલેબી છે એ સર્વ કરવા માટે તૈયાર છે. તમને જલેબીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.